હેલો મિત્રો, તમામ મિત્રોનું સ્વાગત છે આજના વિડીયોમાં। વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો અને સારો લાગે તો આપના બીજા મિત્રોને શેર જરૂર કરજો। ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજે આપણે આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની પરીક્ષા માટે મહત્વના 50 MCQ ની ચર્ચા કરીશું। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, ગઝની વંશની સ્થાપના કોણે કરી હતી? A. સબુક્તગીની, B. મહેમૂદ ગઝનવી, C. શિહાબુદ્દીન મોહમ્મદ ઘોરી, D. ગ્યાસુદ્દીન ઘોરી। જવાબ A. સબુક્તગીની। પ્રશ્ન નંબર 2, મહેમૂદ ગઝનવીએ ભારત પર કુલ કેટલા વખત આક્રમણ કર્યા હતા? A. 13, B. 15, C. 17, D. 19। જવાબ C. 17। પ્રશ્ન નંબર 3, તરાઈનું બીજું યુદ્ધ ક્યારે લડાયું હતું? A. 1191, B. 1192, C. 1193, D. 1194। જવાબ B. 1192। પ્રશ્ન નંબર 4, કુતુબુદ્દીન ઐબકને ક્યાં નામથી ઓળખવામાં આવે છે? A. આખુર, B. આરીઝ, C. મોમિનીન, D. લાખબક્ષ। જવાબ D. લાખબક્ષ। પ્રશ્ન નંબર 5, ગુલામ વંશના ક્યાં શાસકે દિલ્હીમાં કુતુબ મિનારના નિર્માણની શરૂઆત કરી હતી? A. કુતુબુદ્દીન ઐબક, B. ઇલ્તુત્મિશ, C. રઝિયા સુલતાન, D. ગ્યાસુદ્દીન બલબન। જવાબ A. કુતુબુદ્દીન ઐબક। પ્રશ્ન નંબર 6, ચાલીસાદળની રચના ગુલામ વંશના ક્યાં શાસકે કરી હતી? A. ગ્યાસુદ્દીન બલબન, B. કુતુબુદ્દીન ઐબક, C. રઝિયા સુલતાન, D. ઇલ્તુત્મિશ। જવાબ D. ઇલ્તુત્મિશ। પ્રશ્ન નંબર 7, તરાઈનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું? A. ઇલ્તુત્મિશ અને તાજુદ્દીન યાલદોજ, B. મહમ્મદ ઘોરી અને તાજુદ્દીન યાલદોજ, C. કુતુબુદ્દીન ઐબક અને જયચંદ, D. ઇલ્તુત્મિશ અને જયચંદ। જવાબ A. ઇલ્તુત્મિશ અને તાજુદ્દીન યાલદોજ। પ્રશ્ન નંબર 8, ગુલામ વંશના ક્યાં શાસકે ચાલીસાદળનો નાશ કર્યો હતો? A. ઇલ્તુત્મિશ, B. ગ્યાસુદ્દીન બલબન, C. રઝિયા સુલતાન, D. કુતુબુદ્દીન ઐબક। જવાબ B. ગ્યાસુદ્દીન બલબન। પ્રશ્ન નંબર 9, ગ્યાસુદ્દીન બલબને અમીરો અને પ્રાંતો પર નજર રાખવા શેની રચના કરી હતી? A. નાયબ-એ-મુમાલિક, B. અમીર-એ-આખુર, C. દીવાન-એ-આરીઝ, D. નાસિરી-ઉલ-મોમિનીન। જવાબ C. દીવાન-એ-આરીઝ। પ્રશ્ન નંબર 10, ક્યાં સુલતાને પારસીઓના પવિત્ર તહેવાર નવરોઝ ઉજવવામાં શરૂઆત કરી હતી? A. ગ્યાસુદ્દીન બલબન, B. કુતુબુદ્દીન ઐબક, C. અલાઉદ્દીન ખિલજી, D. ગ્યાસુદ્દીન તુગલક। જવાબ A. ગ્યાસુદ્દીન બલબન। પ્રશ્ન નંબર 11, દિલ્હી સલ્તનતમાં ખિલજી વંશની સ્થાપના કોણે કરી હતી? A. અલાઉદ્દીન ખિલજી, B. મુબારક ખિલજી, C. જલાલુદ્દીન ખિલજી, D. નાસિરુદ્દીન ખુશરો। જવાબ C. જલાલુદ્દીન ખિલજી। પ્રશ્ન નંબર 12, ખિલજી વંશના ક્યાં સુલતાને હિન્દુ યાત્રાધામ પર જજિયા વેરો ચાલુ કરાવ્યો હતો? A. અલાઉદ્દીન ખિલજી, B. જલાલુદ્દીન ખિલજી, C. ખુશરો ખાન, D. મુબારક ખિલજી। જવાબ A. અલાઉદ્દીન ખિલજી। પ્રશ્ન નંબર 13, તુગલક વંશનો કયો શાસક તરંગી શાસક તરીકે ઓળખાતો હતો? A. ગ્યાસુદ્દીન તુગલક, B. ફિરોઝ શાહ તુગલક, C. મોહમ્મદ બિન તુગલક, D. એક પણ નહીં। જવાબ C. મોહમ્મદ બિન તુગલક। પ્રશ્ન નંબર 14, દિલ્હી સલ્તનતના ક્યાં શાસકે જૌનપુર નગરની સ્થાપના કરી હતી? A. ઇલ્તુત્મિશ, B. અલાઉદ્દીન ખિલજી, C. ગ્યાસુદ્દીન બલબન, D. ફિરોઝ શાહ તુગલક। જવાબ D. ફિરોઝ શાહ તુગલક। પ્રશ્ન નંબર 15, દિલ્હી સલ્તનતના ક્યાં શાસકે અશોકના ટોપરા અને મેરઠના સ્તંભોને દિલ્હી લાવીને ઉકેલ્યા હતા? A. ફિરોઝ શાહ તુગલક, B. ગ્યાસુદ્દીન બલબન, C. ઇલ્તુત્મિશ, D. અલાઉદ્દીન ખિલજી। જવાબ A. ફિરોઝ શાહ તુગલક। પ્રશ્ન નંબર 16, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? A. હરિહર, B. બુક્કા, C. સંગમ, D. A અને B બંને। જવાબ D. A અને B બંને। પ્રશ્ન નંબર 17, બહમની સુલતાનો દ્વારા સ્થાપત્યની કઈ શૈલી વિકસાવી હતી? A. લેપાક્ષી શૈલી, B. નવસર શૈલી, C. ઇન્ડો સાર્સેનિક શૈલી, D. નાગર શૈલી। જવાબ C. ઇન્ડો સાર્સેનિક શૈલી। પ્રશ્ન નંબર 18, હરિહર અને બુક્કાએ હિન્દુ ધર્મનો અંગીકાર કોની પ્રેરણાથી કર્યો હતો? A. ગુરુ વિધારણ્ય, B. વટ્ટમૂર્તિ, C. નંદી તિમ્મન, D. તેનાલી રામકૃષ્ણ। જવાબ A. ગુરુ વિધારણ્ય। પ્રશ્ન નંબર 19,
કયા વિદેશી મુસાફરે વિજયનગર સામ્રાજ્યની કિલ્લેબંધી વિશે ઉલ્લેખ કર્યો હતો? એ. નિકોલો ડી કોન્ટી, બી. ડોમિંગ પાયસ, સી. અબ્દુલ રઝાક, ડી. મહોઆન. જવાબ સી. અબ્દુલ રઝાક. પ્રશ્ન નંબર 20. સંગમ વંશના કયા શાસકે તુંગભદ્રા અને હરિદ્રા નદી પર બંધનું નિર્માણ કરાવ્યું હતું? એ. હરિહરરાય પ્રથમ, બી. દેવરાય પ્રથમ, સી. દેવરાય બીજો, ડી. વિરૂપાક્ષ પ્રથમ. જવાબ સી. દેવરાય બીજો. પ્રશ્ન નંબર 21. વિજયનગર સામ્રાજ્યના રાજા દેવરાય દ્વિતીયાના સમયમાં કયો વિદેશી યાત્રી આવ્યો હતો? એ. નિકોલો ડી કોન્ટી, બી. અબ્દુલ રઝાક, સી. મહોઆન, ડી. ડોમિંગ પાયસ. જવાબ બી. અબ્દુલ રઝાક. પ્રશ્ન નંબર 22. ગુપ્ત વંશના કયા રાજાએ મહારાજાનું બિરુદ ધારણ કર્યું હતું? એ. શ્રીગુપ્ત, બી. ઘટોત્કચ, સી. ચંદ્રગુપ્ત પ્રથમ, ડી. સમુદ્રગુપ્ત. જવાબ બી. ઘટોત્કચ. પ્રશ્ન નંબર 23. ક્યાં અભિલેખ મુજબ ચંદ્રગુપ્ત પ્રથમે તેના રાજ્યાભિષેકની તિથિથી ગુપ્ત સંવતની શરૂઆત કરી હતી? એ. મથુરા અભિલેખ, બી. ભિત્રી અભિલેખ, સી. એરણ અભિલેખ, ડી. પ્રયાગરાજ અભિલેખ. જવાબ એ. મથુરા અભિલેખ. પ્રશ્ન નંબર 24. સમુદ્રગુપ્તની માહિતી ક્યાંથી મળે છે? એ. પ્રયાગ પ્રશસ્તિ, બી. ભિત્રી અભિલેખ, સી. એરણ સ્તંભલેખ, ડી. મથુરા અભિલેખ. જવાબ એ. પ્રયાગ પ્રશસ્તિ. પ્રશ્ન નંબર 25. પ્રયાગ પ્રશસ્તિમાં ક્યાં મુઘલ શાસકે લેખ લખાવ્યો હતો? એ. બાબર, બી. અકબર, સી. હુમાયુ, ડી. શાહજહાં. જવાબ બી. અકબર. પ્રશ્ન નંબર 26. ક્યાં રાજાને ભારતનો નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે? એ. ચંદ્રગુપ્ત પ્રથમ, બી. ચંદ્રગુપ્ત દ્વિતીય, સી. સમુદ્રગુપ્ત, ડી. સ્કંદગુપ્ત. જવાબ સી. સમુદ્રગુપ્ત. પ્રશ્ન નંબર 27. ચંદ્રગુપ્ત દ્વિતીયનું મૂળ નામ શું હતું? એ. વિષ્ણુગુપ્ત, બી. પ્રભારગુપ્ત, સી. રામગુપ્ત, ડી. દેવગુપ્ત. જવાબ ડી. દેવગુપ્ત. પ્રશ્ન નંબર 28. સંસ્કૃત નાટ્યકાર વિશિખા દત્તના નાટક દેવી ચંદ્રગુપ્ત કાવ્યમીમાંસા અને હર્ષચરિત મુજબ સમુદ્રગુપ્ત બાદ ગુપ્ત વંશનો કયો શાસક ગાદી પર આવ્યો હતો? એ. ચંદ્રગુપ્ત દ્વિતીય, બી. રામગુપ્ત, સી. કુમારગુપ્ત પ્રથમ, ડી. વિષ્ણુગુપ્ત. જવાબ બી. રામગુપ્ત. પ્રશ્ન નંબર 29. ચંદ્રગુપ્ત દ્વિતીય ગુજરાતના શકોના અંતિમ રાજા રુદ્રસેન ત્રીજાને હરાવીને શક ઉપર વિજય મેળવ્યો હોવાથી તેમને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ. શકારી, બી. નરેન્દ્રચંદ્ર, સી. સિંહચંદ્ર, ડી. દેવશ્રી. જવાબ એ. શકારી. પ્રશ્ન નંબર 30. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ક્યાં ચીની મુસાફરે ભારતની મુલાકાત લીધી હતી? એ. ઇત્સિંગ, બી. હ્યુએન ત્સાંગ, સી. ફાહિયાન, ડી. એઓ હ્યુમ. જવાબ સી. ફાહિયાન. પ્રશ્ન નંબર 31. ગુપ્ત શાસકોમાં સૌથી વધુ અભિલેખ અને વૈવિધ્યપૂર્ણ સિક્કાઓ કોના સમયમાં મળ્યા છે? એ. સમુદ્રગુપ્ત, બી. કુમારગુપ્ત પ્રથમ, સી. ચંદ્રગુપ્ત દ્વિતીય, ડી. ચંદ્રગુપ્ત પ્રથમ. જવાબ બી. કુમારગુપ્ત પ્રથમ. પ્રશ્ન નંબર 32. ગુપ્ત વંશનો અંતિમ શાસક કોણ હતો? એ. ભાનુગુપ્ત, બી. બુદ્ધગુપ્ત, સી. વૈન્યગુપ્ત, ડી. વિષ્ણુગુપ્ત. જવાબ ડી. વિષ્ણુગુપ્ત. પ્રશ્ન નંબર 33. સમ્રાટ અશોકે ગિરિનગરના વહીવટ માટે કોની નિમણૂક કરી હતી? એ. પુષ્યગુપ્ત વૈશ્ય, બી. તુષાશ્વ, સી. સુવિશાખ, ડી. પર્ણદત્ત. જવાબ બી. તુષાશ્વ. પ્રશ્ન નંબર 34. ગુપ્ત વંશના વહીવટ વિશેની માહિતી શેમાંથી મળે છે? એ. ભિત્રી અભિલેખ, બી. એરણ અભિલેખ, સી. પ્રયાગ પ્રશસ્તિ, ડી. મથુરા અભિલેખ. જવાબ સી. પ્રયાગ પ્રશસ્તિ. પ્રશ્ન નંબર 35. કોના મત મુજબ ગુપ્ત સામ્રાજ્યમાં મૃત્યુદંડની સજાનો અભાવ હતો? એ. બર્ટન સ્ટેઇન, બી. હ્યુએન ત્સાંગ, સી. ફાહિયાન, ડી. ઇત્સિંગ. જવાબ સી. ફાહિયાન. પ્રશ્ન નંબર 36. ગુપ્ત સામ્રાજ્યમાં પ્રાંતના વહીવટી વડા તરીકે કોને નિમવામાં આવતા હતા? એ. રાજા, બી. રાજકુમાર, સી. સેનાપતિ, ડી. મંત્રી. જવાબ બી. રાજકુમાર. પ્રશ્ન નંબર 37. ગુપ્ત સામ્રાજ્યમાં સેનાના સર્વોચ્ચ અધિકારીને શું કહેવામાં આવતો? એ. પ્રાદેશિક, બી. મહાબલાધિકૃત, સી. સંધિ વિગ્રાહક, ડી. વિષયપતિ. જવાબ બી. મહાબલાધિકૃત. પ્રશ્ન નંબર 38. ક્યાં ગ્રંથમાં બલિકો જમીનદારો ની યાતનાઓનો ભોગ બનનાર દાસ દાસીઓનું વર્ણન છે? એ. કામસૂત્ર, બી. બૃહદ સંહિતા, સી. કલ્પસૂત્ર, ડી. અમ્રકોશ. જવાબ એ. કામસૂત્ર. પ્રશ્ન નંબર 39.
ગુપ્ત વહીવટીતંત્રમાં ક્યાં વ્યાપારીઓ મોખરાનું સ્થાન ધરાવતા હતા? એ અપ્રહતા, બી મહાજન, સી શ્રેણી, ડી સાર્થવાહ. જવાબ ડી સાર્થવાહ. પ્રશ્ન નંબર 40. ગુપ્તકાળમાં વિદેશી યોદ્ધાઓને ક્યાં નામથી ઓળખવામાં આવે છે? એ અર્ધક્ષત્રિય, બી પતિત ક્ષત્રિય, સી એ અને બી બંને, ડી એક પણ નહીં. જવાબ સી એ અને બી બંને. પ્રશ્ન નંબર 41. ક્યાં વિધાન અનુસાર ગુપ્તકાળમાં ક્ષત્રિય અને બ્રાહ્મણ લોકો સાદું જીવન જીવતા હતા? એ ઇત્સિંગ, બી ફાહિયાન, સી બર્ટનસ્ટેઇન, ડી હ્યુએન ત્સાંગ. જવાબ ડી હ્યુએન ત્સાંગ. પ્રશ્ન નંબર 42. કોને ભારતના શેક્સપિયર તરીકે ઓળખવામાં આવે છે? એ વિશાખાદત્ત, બી શૂદ્રક, સી કાલિદાસ, ડી વિષ્ણુ શર્મા. જવાબ સી કાલિદાસ. પ્રશ્ન નંબર 43. જૈન અને બૌદ્ધ ભિક્ષુકો શેનો ઉપયોગ પ્રાર્થનાગૃહ તરીકે કરતા હતા? એ ચૈત્ય, બી વિહારો, સી સ્તૂપો, ડી આપેલ તમામ. જવાબ એ ચૈત્ય. પ્રશ્ન નંબર 44. અજંતાની ગુફામાં કેટલી ગુફા વિહાર પ્રકારની છે? એ 29, બી 24, સી 05, ડી 21. જવાબ બી 24. પ્રશ્ન નંબર 45. અજંતાની ગુફાઓનો યુનેસ્કોના વિશ્વ વિરાસત સ્થળમાં ક્યારે સમાવેશ કરવામાં આવ્યો હતો? એ 1980, બી 1982, સી 1894, ડી 1983. જવાબ ડી 1983. પ્રશ્ન નંબર 46. પંચાયતન શૈલીના મંદિરો બનાવવાની શરૂઆત ક્યાં સમયમાં થઈ હતી? એ મૌર્યકાળ, બી અનુમૌર્યકાળ, સી ગુપ્તકાળ, ડી શકકાળ. જવાબ સી ગુપ્તકાળ. પ્રશ્ન નંબર 47. ગુપ્ત યુગમાં સૌથી વધારે ક્યાં ધર્મના મંદિરનું નિર્માણ થયું હતું? એ હિન્દુ ધર્મ, બી જૈન ધર્મ, સી બૌદ્ધ ધર્મ, ડી શીખ ધર્મ. જવાબ એ હિન્દુ ધર્મ. પ્રશ્ન નંબર 48. દક્ષિણ ભારતમાં શૈવ સંતોને ક્યાં નામથી ઓળખવામાં આવતા હતા? એ અલવાર, બી નયનાર, સી દિગંબર, ડી શ્વેતાંબર. જવાબ બી નયનાર. પ્રશ્ન નંબર 49. આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ કોણે લખ્યો હતો? એ બ્રહ્મગુપ્ત, બી વરાહમિહિર, સી આર્યભટ્ટ, ડી વાઘભટ્ટ. જવાબ ડી વાઘભટ્ટ. પ્રશ્ન નંબર 50. જ્યોતિષશાસ્ત્રના અંગ એટલે કે હોરાના પ્રથમ રચયિતા કોણ હતા? એ પારાશર મુનિ, બી મહર્ષિ ભૃગુ, સી વરાહમિહિર, ડી આર્યભટ્ટ. જવાબ એ પારાશર મુનિ.